નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડ 2.0ની જાહેરાત કરી છે. તો આ પાન 2.0 શું છે, પાન 2.0નો ફાયદો શું અને કેટલી ફી ચૂકવવી પડશે, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, કેન્દ્ર સરકારે પાન 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તો આ પાન 2.0 પ્રોજેક્ટ શું છે અને તેનાથી શું ફાયદો થશે તે આપણે જોઈએ. તો હાલના પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે અને QR કોડ સાથેનું પાન કાર્ડ આપવામાં આવશે. દેશના 78 કરોડથી વધુ પાન કાર્ડ ધારકો છે. તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું હાલનું પાન કાર્ડ કામ કરશે, QR કોડ સાથેનું પાન કાર્ડ કેવી રીતે મેળવવું, અથવા નવા કાર્ડ માટે કોઈ ફી ચૂકવવી પડશે. તો આ તમામ માહિતી આપણે જાણીશું. તો મિત્રો, પાન 2.0 પ્રોજેક્ટ શું છે? તો પાન 2.0 એ આવકવેરા વિભાગ દ્વારા તમામ પાન ટાન પ્રવૃત્તિઓ અને વેરિફિકેશન સેવાઓને સુધારવાની દિશામાં લેવાયેલું એક પગલું છે. તેનાથી ડિજિટલ ઇન્ડિયા મજબૂત થશે, કરદાતાની સુવિધામાં વધારો થશે અને પાન કાર્ડની સેવાઓ સરળ અને ડિજિટલ હશે. હવે મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ તો શું નવા પાન કાર્ડ માટે કોઈ ફી ચૂકવવી પડશે? તો મિત્રો, નવા પાન કાર્ડ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. કાર્ડ ધારકોએ કોઈ પણ ફી ચૂક્યા વિના તેમના ચાલુ પાન કાર્ડને અપગ્રેડ કરી શકશે. બીજો પ્રશ્ન છે, શું હાલનું પાન કાર્ડ QR કોડ વિના માન્ય રહેશે? તો મિત્રો, હાલના પાન કાર્ડ માન્ય રહેશે, જો કે કરદાતાઓએ કોઈ પણ વધારાના ખર્ચ વિના તેમના કાર્ડને QR કોડ સાથે નવા અપગ્રેડ કરી શકશે. મિત્રો છે કે કરદાતાઓને લાભ કયા સ્વરૂપમાં મળશે? તો બેંક અથવા અન્ય કોઈ સંસ્થા પાસેથી લોન લેવામાં સામેલ પેપર વર્કમાં સમય લાગશે નહીં અને બેંક અરજદારની ટેક્સ હિસ્ટ્રી અને ઓળખ ચકાસવા માટે પાન કાર્ડ પરનો જે QR કોડ સ્કેન કરી શકે છે, જેના પરથી ભૌતિક દસ્તાવેજો વિના વેરીફાઈ કરી શકાશે. જો મિત્રો જોઈએ તો જે આ પાન કાર્ડ QR કોડવાળા છે તેનો શું ફાયદો થશે? તો સરકારે તેના ફાયદાઓ ગણાવ્યા છે. સેવાઓની એક્સેસ ઝડપી અને સરળ અને વધુ સારી ડેટા ચોકસાઈ હશે. સત્યનો એક જ સ્ત્રોત તમામ પ્લેટફોર્મ પર ડેટાની સુસંગતતા સુનિશ્ચિત કરશે. પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ અને ઓછી કિંમત અને યોગ્ય સુરક્ષા. અને મિત્રો, આ હતી પાન 2.0 પ્રોજેક્ટની વાત. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.